વન નેશન વન ઇલેક્શનનો કોંગ્રેસ દ્વારા વિરોધ થયો। ભાજપના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન સામે આવ્યું। અનિલ પટેલે કહ્યું કે કોંગ્રેસનો વિરોધ બિનતાર્કિક છે। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની કમિટી દ્વારા અભ્યાસ, કેન્દ્ર સરકાર તથા ચૂંટણી પંચ પાસે પાવર છે। ખર્ચ માટેનો જ એકમાત્ર વિષય નથી, લાંબા ગાળાની સ્ટેબિલિટી પોલિસીનો વિચાર કરાયો છે। કોંગ્રેસનો જે વિરોધ છે એ બિનતાર્કિક વિરોધ છે। આ વન નેશન વન ઇલેક્શન એ ફક્ત ખર્ચ માટેનો જ એકમાત્ર વિષય નથી, પરંતુ એપાર્ટ ફ્રોમ એટલે ખર્ચ સિવાય પણ એક લાંબા ગાળાની પોલિટિકલ સ્ટેબિલિટી, પોલિસી પેરાલિસિસ ન થાય તે માટે પણ, કેન્દ્ર અને રાજ્યોના સંબંધો સ્ટ્રેન્થન થાય, કેન્દ્ર અને રાજ્યો એક સાથે પોતાની પોલિસી બનાવીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે। એટલે કુલ મળીને આ એક એવું મોદી સરકારનું ડેમોક્રેટિક રિફોર્મ્સ છે કે જેમાં આવનારા સમયમાં 2047ના વિકસિત ભારતનો જે રોડમેપ છે એ જુદા જુદા રોડમેપમાં આ પણ એનો એક રોડમેપ છે।